પહેલી 3 રાશિઓ એટલે કે મેષ, વૃષભ અને મિથુનના જાતકો માટે આ મહિનો કેવો રહેશે અને આ જાતકોએ એમની રાશિ પ્રમાણે ક્યાં રોકાણ કરવા જોઈએ? સૌથી પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિની. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો વધારે વિચાર કરવાની જરૂર નથી. જેટલું વધારે વિચાર કરશો, કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો, કાંઈ પણ નહીં કરી શકો. એટલે વિચાર કર્યા વગર જે કંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે એને કરી નાખો. હવે આપણે રોકાણની વાત કરવા જઈએ તો આઈટી સેક્ટર છે, ટેકનોલોજી સેક્ટર છે, વિજ્ઞાન સેક્ટર છે. આ ત્રણે સેક્ટરમાં તમારું જે રોકાણ છે એ સારું રહેશે. આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે, પણ પૈસાની લેવડ દેવડથી બચજો. એટલે ક્યાંક પણ તમે જો રોકાણ કરી રહ્યા છો, કોઈની જોડે લેવડ દેવડ કરી રહ્યા છો, તો સાવધાની રાખવાની ખૂબ જરૂરત છે. વેપારમાં મહેનત અને તમારું જે પરિશ્રમ છે એ 100% તમને સારી સફળતા અપાવશે. વ્યવસાયમાં નવા ફેરફારથી તમને ફાયદો થશે. વ્યવસાયને આગળ વધારવામાં સક્રિય રહેશો. મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ મહિના તમારા જીવનમાં કંઈક સારું થશે અને એવું થશે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. આ મહિનો આપણો સારી રીતે નીકળશે. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. જો સમય નીકળી જશે તો પછી તમને બહુ જ એમ થશે કે મેં કરી દીધું હોત તો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આપણા માટે બહુ જ સારું રહેશે. તમારા પ્રોફેશનલ લાઈફમાં, કરિયરમાં, બિઝનેસમાં તમને સફળતા જોવા મળશે અને અનેક સ્ત્રોતથી પૈસા કમાવાની તક તમને મળી શકે છે. અનિયંત્રિત ખર્ચા ઉપર ધ્યાન આપવું પડશે. એક બજેટ બનાવો અને તે અનુસાર તમે ખર્ચ કરો. વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે આ મહિને તમારી સાથે કંઈક અચાનક થઈ શકે છે અને અચાનકમાં પણ શું, પોઝિટિવ, જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પણ આપણા માટે એક જ સૂત્ર છે, પોઝિટિવિટી સાથે આગળ વધો. જો તમે પોઝિટિવ રહેશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનો તમારો સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, સ્ટીલ સેક્ટર, પાવર સેક્ટરમાં આપણું જે રોકાણ છે એ સારું રહેશે. તમે પાસ્ટમાં જે રોકાણ કરેલું, જેનું તમને રિટર્ન નહોતું મળતું, એનું તમને સારું રિટર્ન મળી શકે છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સ તમને સારો ફાયદો કરાવશે. પણ રોકાણ સંબંધિત યોજનાઓ પર બહુ જ સફળ રહેશે. કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ લઈને તમે કરશો, વિશેષજ્ઞની સલાહ લઈને કરશો તો 100% તમને સારો ફાયદો જોવા મળશે. બિઝનેસમાં પણ તમને સારી વૃદ્ધિ જોવા મળશે. આર્થિક સ્થિતિમાં તમારી સુધારો થશે. મિથુન રાશિના જાતકો, એમ ગણી લો કે તમને સારા રોકાણકારો એટલે કે સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ માટે પણ આ મહિનો બહુ જ સારું રહેશે. 15 તારીખની આસપાસ તમને ક્યાંકથી જો તમારા પૈસા અટકેલા છે તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. આ મહિનો આપણા માટે બહુ જ લાભદાયક રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો.